ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળનું સ્લોવેનિયામાં હાર્દિક સ્વાગત. દ્વિપક્ષીય સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત. ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળનું સ્લોવેનિયામાં હાર્દિક સ્વાગત. દ્વિપક્ષીય સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત. ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળનું લ્યુબ્લિયાનામાં સ્લોવેનિયાના નેશનલ કાઉન્સિલના પ્રમુખ માર્કો લોટરીક દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું. આ મુલાકાતે ભારત અને સ્લોવેનિયા વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો. ખાસ કરીને સંસદીય સહકાર અને પરસ્પર સમજદારી વધારવા પર ચર્ચાઓમાં વેપાર, ટેકનોલોજી અને સાંસ્કૃતિક વિનિમય જેવા વિવિધ ક્ષેત્રોમાં સહકારના માર્ગો શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. ડિસેમ્બર 2022માં પદભાર સંભાળનાર પ્રમુખ માર્કો લોટરીકે આંતરરાષ્ટ્રીય ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે આવા કૂટનૈતિક સંપર્કોની મહત્વતાને રેખાંકિત કરી. તેમણે નેશનલ કાઉન્સિલની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો, જે વૈશ્વિક સહકારને પ્રોત્સાહન આપતી કાયદેસર ચર્ચાઓને સુગમ બનાવે છે. ભારતીય પ્રતિનિધિમંડળે લોકશાહી મૂલ્યો પ્રત્યે સ્લોવેનિયાની પ્રતિબદ્ધતાના આંતરરાષ્ટ્રીય સંબંધોમાં તેની સક્રિય ભૂમિકા માટે પ્રશંસા વ્યક્ત કરી. મુલાકાત દરમિયાન બંને પક્ષોએ પરસ્પર રસ ધરાવતા વૈશ્વિક મુદ્દાઓ જેમ કે હવામાન પરિવર્તન, ટકાઉ વિકાસ અને ડિજિટલ નવીનતા પર ચર્ચા કરી. તેમણે સંયુક્ત પહેલોની સંભાવનાને માન્યતા આપી, જે તેમના દેશો માટે જ નહીં પરંતુ વિસ્તૃત પ્રાદેશિક સ્થિરતા અને વૃદ્ધિમાં પણ યોગદાન આપી શકે. આ મુલાકાત દરમિયાન વિચારો અને શ્રેષ્ઠ પ્રથાઓના વિનિમયથી ભવિષ્યમાં સહકારની નવી તકો ઊભી થવાની અપેક્ષા છે. આ મુલાકાત ભારત સ્લોવેનિયા સંબંધોને ઊંડા બનાવવા માટેના સતત પ્રયાસોમાં મહત્વપૂર્ણ પગથિયું છે. આ બંને દેશોની પરસ્પર સન્માન, સહભાગી લક્ષ્યો અને વધુ જોડાયેલા વિશ્વ માટેની દ્રષ્ટિ પર આધારિત મજબૂત ભાગીદારી બનાવવા માટેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ મુલાકાતના પરિણામો બંને દેશો વચ્ચેના કૂટનીતિક અને આર્થિક સંબંધો પર લાંબા ગાળાની અસરો પાડવાની અપેક્ષા છે.